નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું પ્રકરણ નંબર 5 અને અંદર પેજ નંબર 96ના જે વચ્ચે આપેલા પ્રશ્નો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. તો વિદ્યાર્થી મિત્રો અહીં કુલ આપણને 5 પ્રશ્નો આપેલા છે. પહેલો પ્રશ્ન છે કે માનવમાં વહન તંત્ર કે પરિવહન તંત્રના ઘટકો કયા છે અને આ ઘટકો કાર્ય શું છે? તો માનવના પરિવહન તંત્રના ઘટકોની વાત કરીએ તો પહેલું છે રુધિર એટલે કે લોહી. રુધિર રસ જેનું કાર્ય છે વિવિધ દ્રવ્યોના વહન માટે પ્રવાહી માધ્યમ, ખોરાક, CO2, ક્ષારો અને નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનું વહન. રક્તકણ એટલે કે રાતા જે રુધિર કોષો છે તે O2નું વહન. શ્વેતકણ એટલે કે શ્વેત રુધિર કોષો રોગકારક સામે લડવાનું અને પ્રતિકારકતા. ત્રાક કણો તો ઈજા સ્થાને રુધિર ગઠાઈ જવાની ક્રિયા. હૃદય રુધિરના પંપ તરીકેનું કાર્ય કરી શરીરના વિવિધ ભાગો સુધી રુધિરને પહોંચાડે છે. રુધિર વાહિનીઓની વાત કરીએ તો ધમનીઓ જે છે તે હૃદયથી અંગો તરફ રુધિરનું વહન કરે છે. શિરાઓ વિવિધ અંગોમાંથી હૃદય તરફ લોહી એટલે કે રુધિરનું વહન કરે છે. રુધિર કેશિકાઓ રુધિર અને આસપાસના કોષો વચ્ચે દ્રવ્યોની આપ-લે કરે છે. લસિકા નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ કરે અને આંતરકોષીય પ્રવાહીને રુધિરના પ્રવાહમાં ઠાલવે છે. પ્રશ્ન નંબર 2, સસ્તન અને પક્ષીઓમાં ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર અલગ કરવાની જરૂરિયાત કેમ છે? તો સસ્તન અને પક્ષીઓની અંદર જો વાત કરવામાં આવે તો ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર અલગ કરવાની જરૂરિયાત છે, કારણ કે તેથી શરીરને વધુ કાર્યદક્ષ ઓક્સિજનનો પુરવઠો મળી રહે, તેમનામાં શરીરનું તાપમાન જાળવી રાખવા નિરંતર ઉર્જાની જરૂરિયાત સંતોષી શકાય છે. પ્રશ્ન નંબર 3, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં વહન તંત્રના ઘટકો કયા છે? તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની વાત કરીએ તો તેમાં વાહક તંત્ર કે વહન તંત્રના ઘટકો જલવાહક એટલે કે જલવાહિની અને જલવાહિનિકા તથા અનવાહક એટલે કે ચાલની નલિકા અને સાથી કોષો જે છે તે આવેલા હોય છે. પ્રશ્ન નંબર 4, વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન કેવી રીતે થાય છે? તો પાણીમાં સંવહનનો માર્ગ મૂળ, પ્રકાંડ અને પર્ણોમાંની જલવાહિનીઓ અને જલવાહિનિકાઓ પરસ્પર જોડાઈને પાણીના સંવહનનો સળંગ માર્ગ બનાવે છે. મૂળ દ્વારા પાણીનું શોષણ તો મૂળના કોષો ભૂમિમાંથી સક્રિય સ્વરૂપે આયનોનું શોષણ કરે છે અને તેના પરિણામે મૂળ અને ભૂમિનું વચ્ચે આયન સકેન્દ્રણનો તફાવત સર્જાય છે. આથી આ તફાવતને દૂર કરવા ભૂમિમાંથી પાણી મૂળમાં પ્રવેશ કરે છે. પાણીનો સ્તંભ મૂળ અને ભૂમિની વચ્ચે સકેન્દ્રણ તફાવત દૂર કરવા માટે મૂળની જલવાહક તરફ થતા પાણીના પ્રવાહથી પાણીનો સ્તંભ એટલે કે નિર્માણ પામે છે. મૂળ દાબ દ્વારા પાણીનું વહન તો મૂળના કોષો દ્વારા પાણીના શોષણથી સર્જાતા દબાણથી પાણી જલવાહક ઘટકોમાં વહન પામે છે. વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓમાં પાણીના વહન માટે આ દબાણ અપૂરતું હોય છે. રાત્રિ દરમિયાન પાણીના ઉધ્વવહન માટે મૂળ દાબ જરૂરી છે. આથી વનસ્પતિ શરીરના સૌથી ઊંચા સ્થાન સુધી પાણીના વહન માટે અન્ય પરિબળ અસરકારક હોય છે. બાષ્પો સર્જન ખેંચાણ દ્વારા પાણીનું વહન તો વનસ્પતિના હવાઈ અંગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને બાષ્પો ઉત્સર્જન કહે છે. પર્ણધો દ્વારા ગુમાવાતા પાણીની પૂર્તિ પર્ણના જલવાહક ઘટકોમાં રહેલા પાણી વડે થાય છે. પર્ણના કોષોમાંથી પાણીના અણુઓના બાષ્પીભવનથી ખેંચાણ ઉત્પન્ન થાય છે. આ ખેંચાણ મૂળના જલવાહક કોષોમાં રહેલા પાણીને ઉપર તરફ ખેંચે છે. દિવસ દરમિયાન જ્યારે પર્ણરંધ્રો ખુલ્લા હોય છે ત્યારે બાષ્પ ઉત્સર્જન ખેંચાણ જલવાહકમાં પાણીના ઉધ્વવહન માટે મુખ્ય પ્રેરક છે. આમ મૂળથી પર્ણ તરફ શોષાયેલું પાણી છે અને દ્રાવ્ય
ક્ષારોના ઉદ્વવહન માટે બાષ્પો ઉત્સર્જન મદદરૂપ થાય છે. તો પાણીની બાષ્પ જે છે તે મિત્રો બધી બાજુ જતી હોય છે, જ્યારે જતી જમીનમાંથી પોતે પાણી ખેંચતું હોય છે. પ્રશ્ન નંબર 5, વનસ્પતિમાં ખોરાકનું સ્થળાંતરણ કેવી રીતે થાય છે? તો પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોના વહનને સ્થળાંતરણ કહે છે. સ્થળાંતરણ સાથે સંકળાયેલી સંવહન પેશીને અનવાહક કહે છે. પ્રકાશ સંશ્લેષણની નિપજ ઉપરાંત એમિનો એસિડ અને અન્ય પદાર્થો અનવાહકમાં વહન પામે છે. આ પદાર્થો મુખ્યત્વે મૂળ તેમજ સંગ્રહ કરતા અંગો, બીજ, ફળ તેમજ વૃદ્ધિ પામતા ભાગો તરફ વહન પામે છે. અનવાહકમાં સ્થળાંતરણ દરમિયાન ઉર્જાનો ઉપયોગ થાય છે. સુક્રોઝ એટલે કે શર્કરા એટીપીમાંથી પ્રાપ્ત ઉર્જાના ઉપયોગથી અનવાહકમાં સ્થળાંતર પામે છે. તેથી થતો આશ્રુતિ દાબનો વધારો પેશીમાં પાણીના પ્રવાહને પ્રેરે છે. આ દબાણથી અનવાહકમાં દ્રવ્યો ઓછા દબાણ ધરાવતી પેશી તરફ વહન પામે છે. આમ વનસ્પતિની જરૂરિયાત મુજબ અનવાહકોમાં દ્રવ્યનું વહન થાય છે. ઉદાહરણ જોઈએ તો વસંત ઋતુમાં મૂળ અને પ્રકાંડની પેશીઓમાં સંચિત શર્કરાનું સ્થળાંતર વૃદ્ધિ માટે ઉર્જાની જરૂરિયાત ધરાવતી કલિકાઓની અંદર થાય છે. અનવાહકમાં ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતરણ તેની સંલગ્ન સાથી કોષોની મદદથી ચાલની નલિકામાં ઉદ્વવહન તેમજ અધોગમન બંને દિશાઓની અંદર થાય છે. વિદ્યાર્થી મિત્રો, આગળનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળના પેજનું સોલ્યુશન મેળવી શકો છો. વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.